જેમ ઝેરનાય પારખા ન હોય એમ દેવનાય પારખા ન હોય એમ દેવનાય પારખા ન હોય। આજે વાત કરવી છે કનકસેન ચાવડાની લાજ રાખનાર કન્નાથ મહાદેવની। વાત છે 3000 વર્ષ પહેલાની। કંકાવટી નગરી હતી, તેના રાજા કનકસેન ચાવડા હતા। રાજાને સરોવર બનાવવાની ઈચ્છા થઈ। કાશીના પંડિતોને તેડાવ્યા અને સ્થળ નક્કી કરાયું। પંડિતોએ સ્થાન બતાવતા રાજા કનકસેન ચાવડા પૂર્વ દિશા તરફ ઊભા રહી કોદાળીથી ખાત મુહૂર્ત કરતા રાજાએ પહેલો ઘા કર્યો। ઘા કરતાની સાથે જ લોહીની ધારા થઈ। બાજુમાં બીજો ઘા કર્યો તો પાણીની ધારા થઈ। ત્રીજો ઘા કર્યો તો દૂધની ધારા થઈ। પંડિતોએ નક્કી કર્યું અહીં શિવાલય છે। રાજા કનકસેન ચાવડાએ પોતાના હાથેથી માટી દૂર કરી। ત્યાં તો શિવાલયના દર્શન થયા અને બધા ઉત્સાહમાં આવી ગયા। પણ શિવાલય માથે 3 ખાડા પડી ગયા, એ હજુ પણ આજે જોવા મળે છે। રાજા કનકસેન ચાવડાને અફસોસ થાય છે કે મારા ઈષ્ટદેવ પર જ ઘા કર્યો, આ મારાથી ભૂલ થઈ છે, આ મારાથી અપરાધ થયો છે, એમ રાજા પ્રાર્થના કરવા લાગ્યા। તે જ સમયે